અહીં છુપાઈને બેઠી છે? કોણ છે આ? હું તારો પીછો કરતા કરતા અહીં આવ્યો છું. ચાલ મારી સાથે ઘરે ચાલ. એક મિનિટ. કોણ છે તું? આપણે વિઠ્ઠલ. હા, મારી બૈરીને હું એનો ઉપર. સ્વીટુ, આ તારો પતિ છે? ઓ મેડમ, એની સાથે શું વાત કરો છો? મારી સાથે કરો. કીધું ને અમારી બૈરી છે. ને તું તારે છૂટા છેડા જોઈએ છે ને? ચાલ, આજે તને છૂટા છેડા આપું. આજે તો તને છુટ્ટી કરી જ દઉં. ચાલ. એક મિનિટ. અવાજ નીચે રાખીને વાત કર. ઘર છે આ મારું. અને તને શરમ નથી આવતી તારી પત્ની સાથે આવી રીતે વાત કરતા? રિસ્પેક્ટથી વાત કર. ભલે તમારા બંનેના છૂટાછેડા થવાના હોય, પણ પત્ની સાથે આવી રીતે વાત કરાય? ઓ મેડમ, આ મારી પર્સનલ મેટર છે. તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. તો આ મારી પણ પર્સનલ મેટર છે. સ્વીટુ મારી બેન છે અને તારી કરતૂત વિશે મને બધી જ ખબર છે. સ્વીટુ સાથે લગ્ન કર્યા અને એને પછી રઝળતી મૂકી દીધી. અને હવે છૂટાછેડાના નામે તું એને હેરાન કરી રહ્યો છે. સીધી રીતે સ્વીટુને છૂટાછેડા આપી દેજે. નહીતર તારું જીવવું હરામ કરી નાખીશ. સીધી રીતે સ્વીટુને છૂટાછેડા આપી દેજે. નહીતર તારું જીવવું હરામ કરી નાખીશ. એ પણ કોર્ટમાં ડેટ પડે ને એટલે ત્યાં હાજર થઈ જજે અને સ્વીટુને છૂટાછેડા આપી દેજે. જો મારી બેનને કોઈ પણ તકલીફ આપી છે ને તો ત્યાં ને ત્યાં તને ફટકારીશ. શું કહ્યું તને? અને ત્યાંને ત્યાં ફટકારશો. એમ નહીં, સીધી રીતે સ્વીટુને છૂટાછેડા આપી દેજે. સમજી ગયો ને? સારું. અને ખબરદાર જો આજ પછી આનું નામ પણ લીધું છે તો જેલની હવા ખવડાવી દઈશ તને. કામ પતી ગયું? એટલે જાઉં છું. ચાલ નીકળ. અને સાંભળ, આજ પછી માત્ર કોર્ટમાં સ્વીટુને મળજે. ચાલ નીકળ હવે. સ્વીટુ, આવા માણસથી ડરવાની કોઈ જ જરૂર નથી. એ હવે તને હેરાન નહીં કરે. હવે તારા જલ્દી જ છૂટાછેડા થઈ જશે અને જીગર સાથે લગ્ન પણ. હા બેન, પણ એક વાત પૂછું, આવા છોકરા સાથે તે લગ્ન શું કામ કર્યા? એને બોલવાનું પણ ભાન નથી. સુખી થઈ જઈશ તું આવા માણસથી છૂટીને.